હવે વરાળો આવી ગયો, આટલા લેબુડિયા ભજ્યા છે. જો હવે કોઈ સગા વાળો પેલા વારેડો વાળો ભાઈ આવે ને તો આટલા લેબુડિયા આલી દેવા છે. હા, હું તો આખી જિંદગી મજૂરી કરી પણ હજી આ મકરનું પલાટન નહીં કર્યું મારા બાપની છોકરી. શું કરું ભાઈ? હું કંટાળ્યો છે ને એકલા હાથે કેટલું કરું. આ રેટ લાયેલી પડી છે, બગડ્યા છે, પણ કારીગર મળતા નહીં. કારીગર અત્યારે 800 રૂપિયા હાજરી લે છે. હવે મારે ચોથી લાવવા એટલા શું બધું જીપું એ ખબર નહીં પડતી. એમે આ વરસાદ લોહી પીજો કદાડે વરસાદ આવે એમાં તો વાવાઝોડું વીજળીને કાટકા ધડામ ફડા બાપડાને જેટલાને નુકસાન લાવી દીધું છે, જેટલા ઝાડ પાડી નાખ્યા એમાં તો જેટલાને તો ભેંસો મરી ગઈ, ગાયો મરી ગઈ. શું કરવાના? વરસાદ લોહી પીવા આવ્યો એક બાજુ. શું કરવું હવે? થયો એમ મોડો થયો, એમ લોહી પીતો થયો. હવે આ લાયો તો લેબોડિયા ભરાઈ દઉં. જોવા દે જોવા સપડો આવ્યો છે. સપડો નહીં લાગતો. હમણાં તો વેણો કાકો ને એકલા ઉભા છે, ખાલી બીજું કોઈ નહીં. એટલે વેણા કાકા વાવાઝોડું આવ્યું તું એ હારું વાર રાખજો પાછા. મારે બધા કૂતરાને ખાડા કરી. હા એટલે મારે શું કરવું હવે? કંટાળ્યો એક બાજુ, આ કૂતરાથી કંટાળ્યો, એક બાજુ વરસાદથી કંટાળ્યો. ના લુગડા ને બુગડા કશું ઠકાણું કરવા રહ્યા નહીં. બધા મેલી જતા રહ્યા કોમે. હવે લાઈ જવું ક્ષેત્રમાં ઓટો મારી આવું. વાવાઝોડું આવી છે, પેલા ઝાડ બાડ પડી ગયા છે. પર મોસો આટો કરવા દો. વાંચી લે આ પડી જતા હું ઓટો મારી આવું. જેવો તો બે દાડા છે વાવાઝોડું આવ્યું તું નહીં. ઓહ તમારું થાય તમારું. જો નતા કહેતા વસ્તી ચેક પડી ગયા જો આ પડી ગયા. હવે પડ્યા છે હાથા તો હવે પડ્યા કહેવાય. કેવું પાડી નાખ્યું છે એ જોવાનું છે. વીજળીને કાટકા તો જુઓ. શું કરવા બેઠું છે એ ખબર નહીં પડતી. અરે એક બાજુ કિચડ એકલું. હવે મેં જાઉં છું બધું. હવે આ નેળિયા દાવા દે ને તો આમ તો મારું હોય જવું હતું, પણ નેળિયા થઈને પહોંચરો હેડું. આ ક્ષેત્રવાળાને તો કેવું છે ખબર છે? કોઈને વાડ હોરવી નહીં. કોઈ ભાઈ ખાઈ જવું છે. એટલે એ શું કેમ લોહી પીવું છો ભરના દીકરો? 10 વીઘોમાં કોઈ થતું નહીં. ના તમે જેઠા હોરે શું તમને મળવાનું છે? થોડુંક તો વિચાર કરો. લ્યા થોડુંક તો ભગવાનથી બી કામ કરો. વાડી હોંગા ભા શું કામ લોહી પીવો છો? વાડે તો હોરો કોકના ચાધન નીકળે એવું તો રાખો. અને અમે હોર છે એટલે પછી લાકડી લઈને ઉભા થાઓ. ના એ તો વિચારો લે કે કોકનો સારું વિચારો, તમારું એકલાનું ના વિચારશો. એમાં પાછા વરસાદના દાડા કૂતરા મરી ગયા. બાપડા કૂતરાને કોઈ હલાવે છે? હેડ બાપા. હા જમ હેડ. હા બચારું ને કોક થઈ ગયું છે. દવાખાના લઈ જઉં, ડોક્ટરને ફોન કરું. પણ હવે ફોન ઘેર મેલીને આવ્યો છું. હમણાં વળતા આવું એટલે ડોક્ટરને ફોન કરું. પેલા એ નાગજીડા એ આ ખાડો તો બુરાયેલા. શું કામ લોહી પીવા જમના ફાટ્યા? ખાડો તો બુરાયો. કોકનો સારું વિચારો કે નહીં? બસ ખાઈ જવું છે. ક્ષેત્ર વાળ્યો હોરીને ખાઈ દો છો. લ્યા ભગવાન તમારા રૂઠે ભગવાન રૂઠ્યો તમારા માટે થઈને. કોકનો સારું વિચારો. હમણાં અમારે જેવો ધડ કાપશે તરત હમણાં ઓછી લઈને દોડે આવશો. એ લગી તો વિચારો. ભગવાન માથે બિયાઈને હેડો ભરના દીકરો. એ મારા બેટા બસ વાડી હોર કરે. એક લેબડો પાડી દે. અમે તો વાડી હોર કરો. એ જોંતીડા એ બબે ટ્રેક્ટર નાખે પણ ખાડો તો બુરાય. શું કામ બેલો પીવો છો? બસ ખાડા પાર કરો. ટ્રેક્ટર લઈને હેડીનો ખાડા પાડો. નેળિયા કોકના વિચારો. તમારે ટ્રેક્ટર છે બીજા નહીં ટ્રેક્ટર છે. મારા બેટા જો કે લગી રે કોઈનું વિચારતા નહીં. આ જોંતી તો હાવ ખતરનાક નીકળ્યો. ધનનું પાડી ગયો છે. ખાડા પાડ કરે. એટલે એના કરતા જીસીબી લઈને ખાડો કરાય. ના હોય તો 2 જણા રેસ્ટોરન્ટ 2 જણા કોઈ પીતાવણા. બાપ એવો બેટા નહીં કહેવાય કે વાડીમાં ટેટા. મારું બેટું જો કે લોહી પીવે. અને માધા એ શું કામ લોહી પીવા? માધા એ મરવા પડ્યો. હવે તો આ ખાડા પુરા મને લોહી શું કામ પીવો? તમે પૂરે મોર લોહી પી ગયા છો. છેલ્લે મારા બાપે મને ખેતર આલ્યું છે ને એમાં તો એક બાજુ પેલી બાજુ નાખી દો, પેલી બાજુ જોનતી બધા લોહી શું કામ પીવો? એટલે આ ખાડા બુરાવો વરસાદના પોણીરાવો કોકના પગ ભાગશો. મારે તો એવું કંટાળ્યો છું ને આ ક્ષેત્રવાળાથી. આ પાડોશી જ કંટાળ્યો એવા છે. મારા બાપની છોકરીને એક પાડોશી સારો નહીં. અમે આ જોનતી તો બાળી હોર કરે છે. શું કરવું હવે? લોહી પી ગયા છે ને. હવે છેલ્લો આવ્યો પેલો ભમરો મારા બાપની છોકરી કોઈ વાડ હોરતો નહીં ને કોકને ભાડ્યો નહીં કે તરત હેડા હોર્યા નહીં. આ એમાં તો મારો ધોકો તોડી નાખ્યો. કોકને સારું વિચારો. સારું રેકે ને. હા ચોપા ચોથી રે બાપડા કંટાળ્યા. હવે ચોપાય કંટાળ્યા.
એમાં તો પહેલા જમાનામાં નળિયાથી ઘર કરતા નળિયાથી. અને જો મારા કાકો નળિયા લાયા હતા ને, આ જો નળિયા ખાલી જો અત્યારે હવે ઘરે ઘરે ધાબા થઈ ગયા. અને આ નળિયાની કોઈ કિંમત નહીં. આ જ્યારે નળિયા હતા ત્યારે મારા છોકરાને ધાબા ભરાયા, આ નળિયાથી ધાબા ભરાયા છે. અને ભલે છોકરાને કિંમત હોય કે ના હોય, પણ આ નળિયા મારા ઘેર પાછા લઈ જઈ અને મારા ડોહાની વભરણ મેં રાખવા છે. હું જો એટલી કડા આ નળિયું નહીં કાઢું દઉં ખાલી. આ નળિયું દો છે મોરબી ફાટે છે ને, આ તો નળિયા એવા તારેલા છે ને, પાછું ચિત્રમ લઈ જઈને સાપરું કરું. આ દુધિયા આ ભમરોજી આ તો વાડી રાશિ છે, વાડી રાશિ હું નહીં તો કર, પણ શું તાર્યું છે એ ખબર નહીં પડતી કે આ એ શું કામ મરી ગયો તમે. એટલે આ ક્ષેત્રમાં કોઈ નહીં થતું તો વાડીમાં શું થાય? ખાલી હું અઠવાડિયું વરાત નહીં આવ્યો એમાં નહીં થાય, એમાં તો તું જેટલો ખસી ગયો છે. એક ધાડ મારા હમું રાખ્યું નહીં, શું કરું હવે? એવો કંટાળ્યો જો આ લેબડો મારા હતા તો એના મોલે જઈને નાખી. શું કરું આ ભમરાને? આ ભમરોજી છે ને એક નંબરનો હાવ ચીપાડી માલ્યો ચીપાડી છે. હવે આ પાઇપ કેવો હોય ખોદવાની હતી? આ મારા ખેતર જોજો લ્યા, આ 5 જણાને મારે બતાવવા પડશે. આ પાઇપ કોઈ મારા ખેતરમાં ખોદ નાખાય? કોકને લ્યા 5 જણાને હું સરપંચ ફાયર જાઉં અને હમણાં હોદે ને હોદે આ તેની વાત. ચાલ થોડુંક તો વિચારો સારું ભમરાજી, થોડુંક તો વિચારો. એટલે મારે તમારે એમ છે કે આ બધે લાકડા ને બાકડા બધું ભરી જવું છે એમ લાકડા તો હું થોડો ભરવા દઉં. મારા લેબડા પડી ગયા પોતો લાગે, જો લેબડા પડી ગયા લાગે. હમ મારા કલેજા લેબડા તો હમણાં પડી ગયા લાગે છે. મારો જ પડ્યો છે ને, ખબર હતી કે મારો જ લેબડો ભાગે એવો થઈ રહ્યો તો ખાલી અઠવાડિયું ના અમે લેબડો ભાઈ ગયો. હવે લાઈ ફરીને અંદર લાવું રહો. શેડું રાખ્યું છે કે નહીં? આ તો ના તો પેલો ખબર છે ને ભમરોજી શેડું રાખે એવા નથી. હવે આ અમે શું આવતી યાર હે શું કેમ બળી ગયો? તમે કોઈ છે ને બસ ખોતર આ કેટલું ખેવી નાખ્યું. અને આજ તો હમણાં હોતી જવું, હમણાં પેલા સરપંચ ફાયર જવું. લેબડો ફરીને લઈ રહેવા દે. આ લેબડા મેં કેટલા ઊંઘારીને ભેગા કર્યા, મારા હોમાં કર્યા હતા. આ લેબડા એટલા ભાર થઈ જાય ને કે પોળા કરવા પડશે. કાકા વરામ પર લેબડા પોળા કરવા પડે તો મારા પડે ને લોસા વગાડી. હવે આતુમાં સડાય ના ઉપર ના હવે હોતના કોઈ ભોઈને બોલાય ને પાડી દઉં હોતના ભોય. કારણ કે બધા જો પડ્યા થઈ જાય ને લેબડા કુંડી બુડી બધું બધા કે ના કરતો હશે ને. હવે લાગી છે ભૂખ. હવે ઘેર જઈ નાસ્તો બાસ્તો કરું અને હોતના ખાવા આપું છે લેબોડા. મારા લેબો લેબો પડે રહ્યા તો વરસાદ આવ્યા છે. મને કોઈ ખાવા નથી હો કશો છોકરા ખાવા શું ખબર થાય. હવે જવું ઘર મગા ભૂખ લાગે. આ મારું 500 પાટણ હા.